વિસાવદરમાં પેટા ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે। રાજકીય પક્ષો તેના તૈયારીઓમાં લાગી ગયા છે। આમ આદમી પાર્ટીએ તો તેના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર પણ કરી દીધા છે અને ત્યારે કોંગ્રેસ અને ભાજપ તેમની કુકરીઓ ગોઠવવામાં વ્યસ્ત છે। આ જ સમયે વિસાવદર નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આવતા સ્વાભાવિક રીતે શાસક પક્ષના ભવા વંકાયા છે અને જેમાં વિપક્ષને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો। બરોબર ચૂંટણી સમયે જ વિસાવદરની નગરપાલિકાનો ભ્રષ્ટાચાર વિપક્ષને બરોબરનું માઇલેજ પૂરું પાડી શકે છે અને જ્યારે શાસક પક્ષને આ ભ્રષ્ટાચાર ક્લિપ ન શકાય તેવો ફટકો પણ મારી શકે છે। ગોપાલ ઇટાલિયાએ તો ગામડે ગામડે જઈને જનસંપર્ક અભિયાન પણ શરૂ કર્યું, તો બીજી તરફ અન્ય મુખ્ય વિપક્ષ શાસક પણ ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। વિસાવદર નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર યોજના ચાલી રહી છે અને નલ સે જલની આ યોજના પણ ચાલી રહી છે। આ બંને યોજનામાં મોટા પાયા પર ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળેલ છે। તો આ બંને સરકારી યોજનામાં કોઈ પણ પ્રકારના નીતિ નિયમનું પાલન ન કરાયું અને બધી જ સરકારી યોજના કોરાણે મૂકી દઈને કોન્ટ્રાક્ટરની રીતસર લહાણી કરાયાનું જાગૃત નાગરિકના ધ્યાન ઉપર આવ્યું। આટલું જ નહીં, આ યોજના હેઠળ કોન્ટ્રાક્ટ મેળવનારી કેટલીક એજન્સીઓ તો તેમનું કામકાજ રીતસરનું કાગળ ઉપર બતાવ્યું છે અને રૂપિયા ઉસેટી લીધા અને તેમાં જિલ્લાના જ પક્ષી આગેવાનોએ તેમાં ભળી જોઈને મોટા પાયા પર ભ્રષ્ટાચાર આચર્યો। હાલમાં તો ગમે તે ઘડીએ આ ભ્રષ્ટાચારીઓને ભોય ભેગા કરવા તેમની સામે પોલીસ ફરિયાદ અને કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવનારી છે અને આ ભ્રષ્ટાચારીઓ સામે પુરાવા મેળવાઈ ગયા છે। હવે વિસાવદરમાં નવી ચૂંટાયેલી નગરપાલિકામાં ભાજપના 21 સભ્યો અને તેની સામે વિપક્ષમાં પણ વાંધા ઉઠાવનારાઓ નથી, ત્યારે વર્તમાન પ્રતિનિધિઓ પાણી પુરવઠાના અને ભૂગર્ભ ગટરના કામમાં થયેલા ભ્રષ્ટાચારની સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી તે પોતે પણ તેની સાથે જોડાઈ જાય છે તે હવે જોવાનું રહ્યું। તેઓ આ ભ્રષ્ટાચારની તપાસ કરશે કે નહીં તેના ઉપર આગળની કાર્યવાહીનો આધાર છે અને જો નવી ચૂંટાયેલી બોડી તપાસ કરે અને દોષિતો સામે કાર્યવાહી કરે તો પછી બીજી કોઈ વાત નથી, પરંતુ શું તે આ પ્રકારના ખુલ્લેઆમ થયેલા ભ્રષ્ટાચાર સામે ઠરાવ કરીને તપાસ માટે રાજ્ય સરકારને કહેશે અથવા પોતે તપાસ કરશે તો રાજ્ય સરકારનું ધ્યાન દોરશે। અને હાલમાં તો વિસાવદરમાં થયેલા આ પ્રકારના ભ્રષ્ટાચાર માટે જાગૃત નાગરિક દ્વારા આ બાબતે જુદી જુદી જગ્યાએ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સરકારની મંજૂરી માંગી છે, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તેને આ પ્રકારની મંજૂરી પણ મળી નથી અને આમ આ દિશામાં આગળની કાર્યવાહીને અટકાવી દેવાય છે। જો કે પેટા ચૂંટણી સમયે જ તંત્રનો આ ભ્રષ્ટાચાર બહાર આવવાથી વિપક્ષ ગેલમાં છે અને ચૂંટણીમાં આ મુદ્દો તેને ખૂબ જ કામ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે। હવે સરકાર ભ્રષ્ટાચારને લઈને કાર્યવાહી કરતી નથી તો વિપક્ષને તે મુદ્દો ઉઠાવવાની તક મળશે અને કે સરકારને પારદર્શક વહીવટીના દાવા ક્યાં ગયા અને આ ભ્રષ્ટાચાર કેમ સાંખી લેવાય છે તે એક મોટો સવાલ અને તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। તંત્રએ વિસાવદર નગરપાલિકામાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા મંજૂરી ન આપતા જાગૃત નાગરિકે આ ભ્રષ્ટાચાર કરનારા અને તેને છાવરનારા બધાને ગુજરાત હાઈકોર્ટમાં ઘસડ્યા છે। સરકાર વિરુદ્ધનું હોય અને ભ્રષ્ટાચારની વાત હોય એટલે વિપક્ષ આ જાગૃત નાગરિકના સમર્થનમાં ઉતરી જ આવવાનું છે અને તેના જ કારણે વિપક્ષ માટે જાણે ચૂંટણી સમયે જ તેમના માટે એક જમીન તૈયાર થઈ ગઈ છે। તંત્રના સ્વચ્છ વહીવટીના દાવાની સામે આટલા મોટા પાયે પરના જે ભ્રષ્ટાચારને વિપક્ષ ચોક્કસપણે ખૂબ જ ગજવશે। કદાચ પેટા ચૂંટણીની દરેક સભામાં આ મુદ્દો ગાજશે તો આશ્ચર્ય નહીં થાય। આ ભ્રષ્ટાચારીઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે। ભ્રષ્ટાચારીઓએ નલ સે જલ અને ભૂગર્ભ ગટર યોજનાઓમાં લાખો યોજના ઉતારી લીધા અને તેથી વિપક્ષ પણ કહેશે કે આ ભ્રષ્ટાચારીઓ ભૂગર્ભ ભેગા થઈ જાય તે પહેલા તેમની સામે કાર્યવાહી કરો અને આ સિવાય તે સભા ગજવતા કહેશે કે વિસાવદરના ભ્રષ્ટાચારીઓને ભૂગર્ભમાં ભંડારવાનો સમય આવી ગયો છે। વિસાવદરની પ્રજા માટે આ પેટા ચૂંટણી તે ભ્રષ્ટાચારીઓને કાયમ માટે ભૂગર્ભમાં ભંડારી દેવાની તક છે। વિસાવદર પાલિકા હવે વિસાવદરની ચૂંટણીમાં શાસક પક્ષને પાદર પણ ભાળવા દે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું। વિપક્ષ વિસાવદરના ભ્રષ્ટાચારનો પેટા ચૂંટણીમાં કેટલી હદ સુધી ફાયદો ઉઠાવી શકે છે તે હવે જોવું જરૂરી છે। જો કે આ બધા વચ્ચે યોજનાના ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરે તે જરૂરી છે અને આ ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચારની દુકાન બીજે ક્યાંય ખોલી તે પહેલા અહીં જ તાળા મારી દેવામાં આવે તે પણ જરૂરી છે। તંત્રની આ ફરજ પણ છે।
આમ નહીં કરવામાં આવે તો આવી અનેક ભ્રષ્ટાચારીઓની દુકાન તંત્રની વાત તો જવા દો, પણ પ્રજાના ખિસ્સામાં પણ ખાલી કરી નાખશે.